शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमोकारो सौवपावपणासनो मंगलाणंच सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। કૃપાળુદેવના વચનના આધારે આપણે ત્યાગ અને વૈરાગ્ય વિશે જોઈશું. કૃપાળુદેવ એમ કહ્યું કે વૈરાગ્યાદિ સફળતો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાં. એમને બંને કડી બહુ મહત્વની ગોઠવી છે. પહેલી કડીમાં એનું પરિણામ બતાવ્યું છે, એને બીજી કડીમાં સાધનાનો ઢાંચો બતાવ્યો છે. જ્યાં સુધી પહેલી કડીની સભાનતા નહીં થાય ત્યાં સુધી જીવનમાં વાસ્તવિક ત્યાગ પ્રગટ થતો નથી. એટલે કે વૈરાગ્યાદિ સફળતો જો સહ આત્મજ્ઞાન આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય સફળ છે. તો આત્મજ્ઞાન થાય તો શું થાય? આત્મજ્ઞાન થાય તો વૈરાગ્ય કેવી રીતે પેદા થાય છે? બે પક્ષે જોઈશું કે આત્મજ્ઞાન નથી તો વૈરાગ્ય કેવી રીતે આવે, અને આત્મજ્ઞાન છે તો વૈરાગ્ય કેમ આવે છે. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે એના જીવનમાં ભેદ જ્ઞાન પ્રગટ થાય છે, અને ભેદ જ્ઞાન પ્રગટવાના કારણે વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાય છે, વસ્તુનો બોધ પ્રગટ થાય છે. વસ્તુનો બોધ જેમ જેમ પ્રગટ થાય છે એમ વસ્તુની સ્થિતિ પ્રગટ થાય છે, અવસ્થા પ્રગટ થાય છે, અને જેમ જેમ અવસ્થા પ્રગટ થાય છે એમ પોતાનો નિજ બોધ શરૂ થાય છે. જેમ કે પદાર્થનો જ્યારે બોધ થાય ત્યારે એ જાગૃતિ આવે છે કે પદાર્થમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે અને શબ્દ છે, પણ આનંદ નથી, પ્રેમ નથી, સમાધાન નથી, શાંતિ નથી, કૃતકૃત્યતા નથી, ધન્યતા નથી, સૌહાર્દતા નથી, કરુણા નથી. પદાર્થ શું આપી શકશે? પદાર્થ અનુકૂળતા આપી શકે, પદાર્થ અવસ્થા ન બદલી શકે. પદાર્થથી અનુકૂળતા પ્રાપ્ત થાય, અને અનુકૂળતા દેહને જોઈએ છે કે આત્માને?
આપણે જે કંઈ જીવન દરમિયાન કરીએ છીએ એ દેહના માટે કે આત્માના માટે? દેહના માટે. આત્મા તો સ્વયં શક્તિમાન છે, સ્વયં પરિપૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણદમુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પરમાત્મ પૂરણ કલા પૂરણ ગુણહો પૂરણ જનઆસ. પૂરણ દ્રષ્ટિ નિહાળીએ. પૂર્ણ દ્રષ્ટિ નિહાળવા માટે પૂર્ણ તત્વનો બોધ થવો છે. આત્મજ્ઞાનમાં અખંડ તત્વ, પૂર્ણ તત્વ જેવું છે, જેમ છે, જે અવસ્થામાં છે એનો બોધ પ્રગટ થાય. જ્ઞાન નહીં પણ બોધ. જ્ઞાન એ બહારની ઇન્ફોર્મેશન છે, બહારની માહિતી છે. બોધ એ આંતરિક અવસ્થામાં વસ્તુની સમજ છે, વસ્તુની ક્લેરિટી છે. અને બોધ થવાના કારણે આત્માથી અન્ય પદાર્થોનું સ્વરૂપ પૂર્ણપણે સમજાય છે. સમ્યક દર્શનમાં શું થાય છે? સમ્યક દર્શન થતાની સાથે ભેદ જ્ઞાન થાય, અને ભેદ જ્ઞાન થતાની સાથે પદાર્થથી ચેતના છૂટી પડે છે. પદાર્થથી ચેતના છૂટી પડવાના કારણે પદાર્થ મૂલ્યહીન થાય છે. પદાર્થનું મૂલ્ય તૂટે એટલે પદાર્થનો ભાવ તૂટે. પદાર્થનો ભાવ તૂટે એટલે પદાર્થ સાથે એકાત્મતા બુદ્ધિ તૂટે. પદાર્થ સાથે એકાત્મતા બુદ્ધિ તૂટે એટલે પદાર્થ ચિત્તમાંથી ખસવાનો શરૂ થાય. પદાર્થનું ચિત્તમાંથી ખસી જવું એને કહેવાય છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે વસ્તુનો ત્યાગ નથી, વ્યક્તિનો ત્યાગ નથી. એ તો વૈરાગ્યનો પરિણામ છે. વૈરાગ્ય શું કરે છે? વૈરાગ્ય પરમ તત્વનો બોધ પ્રગટ કરે છે. એને પરમ તત્વનો બોધ પ્રગટ થતાની સાથે અંદરમાંથી પરદ્રવ્યને પરભાવો યથાર્થપણે સમજાય છે. પ્રકાળુદેવ કહે છે જગત પરદ્રવ્યને પરભાવમાં વહ્યું જાય છે. પરદ્રવ્ય અને પરભાવમાં વહ્યું જાય છે, કારણ કે પરદ્રવ્ય અને પરભાવનો બોધ ચિત્તમાં સમજાયો નથી. બોધ સમજાયા વગર અવસ્થા નહીં આવે. એટલા માટે 12માં ત્યાગ કર્યો હશે તો એ સ્મૃતિ બનશે, અને જે વસ્તુની સ્મૃતિ બને એની વારે ઘડીએ યાદ આવે. જે વસ્તુ સ્મૃતિ બને એ વારે ઘડીએ યાદ આવે. જે વિચારની પાછળ, જે બોધની પાછળ, જે સમજની પાછળ કર્તા ભાવ ઊભો છે એ સ્મૃતિ બન્યા વગર નહીં રહે. તમસ અને રજસ, અશુદ્ધ અને અશુભ ભાવની તો સ્મૃતિ બને જ બને, પણ શુભ ભાવની પણ સ્મૃતિ બનશે. આપણે કહીએ છીએ ને, મેં આટલા વર્ષે તપ કર્યા, આટલા એકટાણા કર્યા, આટલા આંબીલ કર્યા. આપણે કોને કહીએ છીએ? કોઈ જ્ઞાની પુરુષ મળે ને એમ પૂછે કે આટલું કર્યા પછી ભેદ જ્ઞાન થયું તો? કર્યું ખોટું નથી, પણ પૂરતું પણ નથી. કર્યું એ સાચું છે, મહાપુરુષોએ કહેલું છે. પણ કર્યું છે એ સાચું છે, પણ પૂરતું નથી. જ્યાં સુધી અંદરમાં યથાર્થ સ્વરૂપમાં વૈરાગ્યનો બોધ પ્રગટ ન થાય ત્યાં સુધી ત્યાગ ઘટિત થતો નથી. ત્યાગ ઘટિત થવો જોઈએ. ત્યાગ પરિણામ સ્વરૂપ હોવો જોઈએ. ત્યાગવામાં, છોડવામાં સ્મૃતિ પડેલી છે, છોડવામાં પકડ મજબૂત પડેલી છે. અહીં આગળ એક બોક્સ મૂકવામાં આવે અને એમ કહેવામાં આવે કે આ બોક્સની અંદર કોઈએ નજર કરવી નહીં. હવે કોઈ નહીં કરે કે બધાએ નજર કરશે? એમ જ્યારે આપણે વિચારીશું કે મારે આનો મેં ત્યાગ કર્યો છે, ત્યારે એની સ્મૃતિ વારે ઘડીએ આવશે કે એ ભૂલાઈ જશે? માણસને જિજ્ઞાસા છે, ક્યુરિયોસિટી છે. એટલે બહારથી કૃપાળુદેવ કોઈ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. ત્યાગ તો કર્યો છે. અનંત કાળના અસંખ્ય ભવમાં મનુષ્ય ત્યાગ કર્યો છે. ભગવાન મહાવીર મેઘકુમારને કહે છે, તમે મેરુ પર્વત જેટલો ઢગલો થાય એટલો જ રજોહર અને મુપત્તિ તમે ધારણ કર્યા છે,
છતાં તમારું કલ્યાણ થયું નથી. તો ત્યાગ તો કર્યો છે ત્યાં, પણ વૈરાગ્ય પ્રગટ્યો નથી. એને વૈરાગ્ય ત્યાં સુધી નહીં પ્રગટ થાય યથાર્થ સ્વરૂપમાં, જ્યાં સુધી અંદરમાંથી રાગ નહીં તૂટે, અને રાગ ત્યાં સુધી નહીં તૂટે જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી. સમ્યક દર્શન થતાની સાથે બે ફાળિયા પડી જાય છે, બે ભાગ પડી જાય છે. એને જ ભેદ જ્ઞાન કહે છે. ભેદ જ્ઞાન એટલે બે ફાળિયા પડવા. કૃપાળુદેવ કહે છે જે સમયે સમ્યક દર્શન થાય તે જ સમયે અનંતાનું બંધી જાય, જે સમયે અનંતાનું બંધી જાય એ જ સમયે સમ્યક દર્શન થાય. તો કહેવાનો હેતુ શું છે? કહેવાનો હેતુ એ છે કે સમ્યક દર્શન થતાની સાથે જ વ્યક્તિ રૂપાંતરિત થઈ જાય છે, બદલાઈ જાય છે. એને બદલવા માટે આટલી મથામણ કરવાની જરૂર નથી, આટલી કોશિશ કરવાની જરૂર નથી, આટલી મહેનત કરવાની જરૂર નથી, આટલું કસમકસ કરવાની જરૂર નથી, આટલી તાણાતાણ કરવાની જરૂર નથી. એટલા માટે કહ્યું સમજ પીછે સબ સહેલ હૈ, બિનું સમજે મુશ્કિલ એ મુશ્કેલી ક્યાં કહું. સમજ્યા વગર અંદરમાં વૈરાગ્ય પ્રગટ થતો નથી. તમામ સત્સંગનું કંઈ પણ પરિણામ હોય તો વૈરાગ્ય છે. તો સત્સંગ થયા પછી માત્ર નોલેજનો વધારો કરવાનો નથી, પણ એના પરિણામ સ્વરૂપ ફળ એવું વૈરાગ્યનો ભાવ અંદરમાં પ્રગટ થવો જોઈએ. તો એ વૈરાગ્યનો ભાવ ત્યારે જ પ્રગટ થશે જો સહ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન નહીં હોય તો અંદરમાં વૈરાગ્યનો ભાવ પ્રગટ થતો નથી. પદાર્થો છૂટતા નથી. જીવન તો પદાર્થો વચ્ચે જ ચાલશે. ભોગ સંસારીનો વધારે છે કે ત્યાગીનો વધારે છે? ભોગ વધારે કોનો છે? કેમ કહેતા નથી? સંસારી કેટલા ઘરનું જમે? એક ઘરનું. ત્યાગી કેટલા ઘરનું ભોજન લે? તો ભોગ વધારે કોનો? ત્યાગીનો. પણ અબંધ પરિણામ કોનો? તો ત્યાગીનું, જો જ્ઞાન હોય તો. આપણે ઓછા ભોગમાં વધારે બંધ ઉત્પન્ન કરીએ છીએ, અને જ્ઞાનીની એ કળા છે ભોગની વચ્ચે પણ અબંધ પરિણામી છે. તો એ અબંધ પરિણામમાં રાખનાર પરિબળ કયું છે? કોણ જ્ઞાનીને અબંધ પરિણામી રાખે છે? એ જ્ઞાન વચ્ચે આવશે, જ્ઞાન આડું આવશે. જ્ઞાન અનંતાનું બંધી તરફ નહીં જવા દે, જ્ઞાન વિષયો તરફ નહીં જવા દે, જ્ઞાન કસાયો તરફ નહીં જવા દે. જ્ઞાન રોકે અને જ્ઞાન ટોકે. પ્રસંગે જ્ઞાન હાજર થાય એ ત્યારે જ થાય જો સમ્યક દર્શન હોય તો. નહીં તો પ્રસંગ હોય તો પણ જ્ઞાન હાજર થતું નથી. આપણને કેટલી વાર ક્રોધનો પ્રસંગ બન્યો પણ જ્ઞાન હાજર થયું? ક્રોધ કરવા જેવો નથી, એ જ્ઞાન હાજર થયું. જ્ઞાનીને કસાય થતાં પહેલાં જ્ઞાન હાજર થાય છે, અને અજ્ઞાનીને કસાય પતી ગયા પછી જ્ઞાનમાં જાણે તો છે જે ખોટું કર્યું. ક્રોધ કર્યા પછી આપણને એમ થાય છે કે મેં ખોટું કર્યું. એનો અર્થ એ થયો કે એને ક્રોધને જાણ્યો છે અને મારે જરૂર નથી એ પણ જાણ્યું છે. જ્ઞાની ક્રોધનું સંવેદન થતાં પહેલાં જાણે છે કે ક્રોધ કરવા જેવો નથી, આ અંદરમાં ક્રોધની ધારા ઉઠી રહી છે. તો જ્ઞાની ને અજ્ઞાનીમાં આ પાયાનું અંતર છે. અને જ્ઞાની જે બિંદુ પર ક્રોધનું સંવેદન ભાવદશામાં પ્રગટ થાય છે એ જ સંવેદનને જ્ઞાની જાણે છે. એટલે જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાની જાણનાર છે. જ્ઞાની તન્મય થતા નથી, જ્ઞાની એકરૂપ થતા નથી. એ જાણે છે કે આ મારું નથી અને મારામાં નથી, અને એ જાણવાનું કારણ જ્ઞાન છે. એ જ્ઞાન અંદરમાં જ્ઞાનીને સક્રિય કરે છે. જ્ઞાનથી જ્ઞાની જાણે છે. અને જ્ઞાની જ્યારે જાણે છે ત્યારે જોના થયા. જોના થયા એટલે સાક્ષી થયા. હવે ભોગવટો સાક્ષીને થશે કે આરોપીને થશે? સાક્ષી થયા પછી અબંધ પરિણામ છે, પણ સાક્ષી ન થઈએ ત્યાં સુધી તો બંધ પરિણામ થયા વગર રહેતા નથી. એટલા માટે કહ્યું કે વૈરાગ્યાદી સફળ તો
જો સ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન હોય તો જ વૈરાગ્ય સફળ થાય, નહીં તો વૈરાગ્ય સફળ થઈ શકતો નથી. એને વૈરાગ્ય સફળ થવામાં જો કોઈ પણ પરિબળ સક્રિય હોય તો એ જ્ઞાન છે. જ્ઞાન જ્યારે સક્રિય થાય ત્યારે જ્ઞાન પદાર્થ સાથે ભળવા નહીં દે. પદાર્થ રહેશે, પદાર્થ વગર જીવન ચાલવાનું નથી. સંસારીને પણ પદાર્થ જોઈશે અને ત્યાગીને પણ પદાર્થ જોઈશે. જેને દેહને ટકાવવો છે, દેહને નભાવવો છે, એને પદાર્થ જોઈશે. પદાર્થ વગર જીવન નહીં ચાલે. તો મહાપુરુષોએ પદાર્થના ઉપયોગ કરવાની ના પાડી નથી, પણ વિવેકની વાત કરી. પદાર્થનો ઉપભોગ નહીં, પણ પદાર્થનો ઉપયોગ. ઉપયોગ અને ઉપભોગમાં પાયાનું અંતર છે. ઉપભોગ એટલે પદાર્થનો વિધ્વંસકપણે ઉપયોગ કરવો, એનું નામ ઉપભોગ. અને પદાર્થનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, એનું નામ ઉપયોગ. આપણે પદાર્થને કેવી રીતે વાપરીએ છીએ મહત્વનું છે. જો જાગૃતિપૂર્વક પદાર્થનો ઉપયોગ કરીશું તો અંદરમાં બોધ શરૂ થશે. અજાગૃતિપૂર્વક અથવા મૂર્છિત દશામાં જો પદાર્થનો ઉપભોગ કરીશું તો અંદરમાં બંધના તીવ્ર પરિણામો પેદા થશે. આખરે અનંતાનુબંધી છે શું? અનંતાનુબંધી કસાય શું છે? તીવ્રપણે પદાર્થના ઉપયોગની લાલચ એ અનંતાનુબંધીનું પરિણામ છે. એકમેક થઈને પદાર્થને ભોગવવો એ અનંતાનુબંધીનું પરિણામ છે. તો અંદરમાં જો જાગૃતિ હશે તો પદાર્થ ભોગવતી વખતે પણ ઉપયોગ પદાર્થમાં નહીં હોય, પણ પોતાનામાં હશે. પદાર્થ ભોગવતી વખતે પણ ઉપયોગ પદાર્થમાં નહીં હોય, પોતાનામાં હશે. તો આત્મજ્ઞાન અંદરમાં ભેદ પ્રગટ કરે છે. અને એ ભેદ પ્રગટ થવાના કારણે જે ઇફેક્ટ પડે છે એ વૈરાગ્ય પ્રગટ કરે છે. એટલે કહ્યું કે વૈરાગ્યાદી સફળતો જો સહ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન થયા પછી જ વૈરાગ્ય સફળ છે. સફળ એટલે પરિણામદાયક, રિઝલ્ટ ઓરિએન્ટેડ. તો ત્યાં આગળ પદાર્થનું સ્વરૂપ સંપૂર્ણપણે સમજાવવાના કારણે પદાર્થ સાથેની તાદાત્મ્યતા તૂટી જાય છે. આત્મજ્ઞાન એક વખત થયા પછી ચેતના પદાર્થથી છૂટી પડી જાય છે. એમ કે છે કે દહીં છાશનું વલોણું કર્યા પછી અંદરથી માખણનો પિંડ છૂટો પડે છે. પછી માખણના પિંડનું ગમે તેટલું વલોણું કરો તો પણ એ છાશ રૂપે પરિણામ પામતો નથી. એમ પદાર્થથી છૂટી પડેલી ચેતના પરમ તત્વને મળ્યા વગર રહેતી નથી. પદાર્થથી છૂટી પડેલી ચેતના પરમ તત્વને મળ્યા વગર રહેતી નથી અને સંપૂર્ણપણે પદાર્થમાં ભળી જતી નથી. એટલા માટે વંદિતા સૂત્રમાં કહ્યું કે સમદિઠ્ઠી જેવો જૈવું પામ સમાય રે કિંચી અપોસ્યોય બંધો જ્ઞાનમના નિધમ દસમ કોણીએ સમ્યક દ્રષ્ટિ જીવ. જે કંઈ કરે છે, જે કંઈ કર્મ કરે છે, પણ એ અનાદિ મિથ્યાત્વ જેટલો બંધ થતો નથી. તો અનાદિ મિથ્યાત્વ જેટલો બંધ ન થવાનું કારણ શું છે? સૂક્ષ્મપણે પણ ભેદ જ્ઞાનની હાજરી. જેટલું ભેદ જ્ઞાન સક્રિય, જેટલી ભેદ જ્ઞાનની હાજરી એટલો અબંધ પરિણામ. તો જ્ઞાનની પહેલી ઇફેક્ટ ભેદ જ્ઞાન પેદા કરે છે. એટલે કહ્યું નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છે નિહારો તસ ચૈની મધ્યપાતી દુવિધા કરે જડ ચેતન ફારો ચેતન એસા જ્ઞાન વિચારો તસ છૈણી कर ग्रहिए जो धन सो तुम सो हम धारो सो हम धारी दटो तुम मोहम
ये है सबको वारो चेतन ऐसो જ્ઞાન વિચાર. જ્યાં સુધી બુદ્ધિ પ્રજ્ઞામાં પરિવર્તિત નહીં થાય ત્યાં સુધી ભેદ નહીં પડે, અંદરમાં પદાર્થ સાથે ભેદ નહીં પડે. સમ્યક દર્શન થતાની સાથે જ પોતાની બુદ્ધિ પ્રજ્ઞામાં પરિવર્તિત થઈ જાય. એ પરિવર્તિત થતાની સાથે તત્વબુદ્ધિ બને છે. એટલે તત્વબુદ્ધિ થવાના કારણે એ તત્વને ગ્રહણ કરે છે અને અતત્વને છોડી દે છે. જેમ હંસની ચાંચ એમ કહેવાય છે કે દૂધ અને પાણીને છૂટા પાડે છે, એમ અંદરમાં વિવેક પ્રગટ થાય છે. એ વિવેક પ્રગટ થવાના કારણે પદાર્થ બુદ્ધિ છૂટી જાય છે અને પરમ તત્વની બુદ્ધિ પ્રગટ થાય છે. એ ભેદ જ્ઞાન ભેદ છૂટો પાડે છે, પ્રજ્ઞા ભેદને છૂટો પાડે છે. માત્ર સામાન્ય બુદ્ધિથી ભેદ પ્રગટી શકતો નથી, કારણ કે સામાન્ય બુદ્ધિ પદાર્થ સાથે એકાકાર છે. પણ એ બુદ્ધિ જ્યારે તત્વરૂપે પરિણામ પામે છે, બુદ્ધિ એની એ જ છે, પણ એનું પરિણમન જ્યારે તત્વરૂપે હોય અથવા તત્વરૂપે પરિણામ પામે અથવા તો તત્વને ગ્રહણ કરે, ત્યારે શું થાય છે? અંદરમાં એક અવસ્થા પ્રગટ થાય છે, અને અવસ્થાને કહે છે પ્રજ્ઞા. એટલે પ્રજ્ઞા અંતર્મુખી રાખશે, પ્રજ્ઞા ભેદ પાડશે, પ્રજ્ઞા પદાર્થ સાથે ભળવા નહીં દે, પ્રજ્ઞા પદાર્થથી જુદા રાખશે. હજુ વૈચારિક ભૂમિકા છે, સમ્યક દર્શન થયું નથી, પણ એ પહેલાં વૈચારિક ભૂમિકા એ ભેદ જ્ઞાન પ્રગટ થાય. અને ભેદ જ્ઞાન પ્રગટ થતાની સાથે પદાર્થ સાથેની ઐક્ય બુદ્ધિ તૂટે છે. અને પદાર્થ અને વ્યક્તિ સાથેની ઐક્ય બુદ્ધિ તૂટવી એને કહે છે વૈરાગ્ય. આસક્તિને મમત્વ તૂટવા એને કહે છે વૈરાગ્ય. જ્યાં સુધી ચિત્તમાં આસક્તિને મમત્વ છે ત્યાં સુધી વૈરાગ્યની યથાર્થ ધારા પ્રગટ થઈ નથી. તો આ બધું ભેદ જ્ઞાનમાંથી આવશે. પણ ભેદ જ્ઞાન પ્રાપ્ત થવા માટે અંદરમાં ઉતરવું પડશે, તીવ્રપણે પુરુષાર્થ કરવો પડશે. કર્મોને આડા લાવવાની જરૂર નથી. આપણે મોટે ભાગે બાના એ કાઢીએ છીએ કે અમારા કર્મો એવા છે. કૃપાળુદેવ એમ કહે છે કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જો તારે કર્મ કરવા નથી તો કર્મ થતા જ નથી. પણ આપણે કહીએ છીએ કે પૂર્વ કર્મ એવા છે, ભવિતવ્યતા એવી છે, કાળ એવો છે. આ બધા ફેક્ટર્સ જ્યારે પુરુષાર્થ થાય ત્યારે એ ફેક્ટર્સ આપોઆપ અંદરમાં જોડાઈ જાય છે. એ ફેક્ટર્સને આગળ કરીને જીવવાની જરૂર નથી. જ્યારે ચેતના અંતર્મુખી થશે, જેમ ચેતના અંતર્મુખી થશે એમ એ ફેક્ટર્સ અંદરમાં આપોઆપ સહયોગ પેદા થશે. અંદરમાં આપણા પક્ષે માત્ર પુરુષાર્થ છે. એટલે કહ્યું કે કાય દે તો તું કર્મણ કો દોષ. કર્મને શા માટે દોષ દેશે? એને આપણા બોલાવ્યા સિવાય એક પણ કર્મ આવ્યું નથી આપણા જીવનમાં. આપણે આમંત્રણ આપ્યું છે, આપણે ઇન્વાઇટ કર્યું છે, આપણે ભાવ કર્યા છે, આપણે વિકલ્પ કર્યા છે, આપણે એ તરફ દોડ્યા છીએ, આપણે પદાર્થને વળગ્યા છીએ. પદાર્થ ક્યારે પણ આપણને વળગ્યો નથી. એટલે કહે છે કે વૈરાગ્યાદી સફળ તો જોશ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન થયા સિવાય વૈરાગ્ય સફળ થઈ શકતો નથી. અંદરમાં ભેદ બુદ્ધિ અથવા ભેદ જ્ઞાન પ્રગટ થતું નથી. અને ન થાય ત્યાં સુધી પરમ તત્વનો આગળની યાત્રા થઈ શકતી નથી. કૃપાળુદેવ કહે છે ને સમ્યક દર્શન એમ કહે છે કેવળ જ્ઞાનને કે મારા આવ્યા સિવાય તું પ્રગટ નહીં થઈ શકે. સમ્યક દર્શન કેવળ જ્ઞાનને એમ કહે છે કે મારા આવ્યા સિવાય તું પ્રગટ નહીં થઈ શકે. સમ્યક દર્શન એ પ્રાથમિક કન્ડિશન છે. આટલું બધું મૂલ્ય કેમ સમ્યક દર્શનને આપ્યું છે? સમ્યક દર્શન થયા પછી ચેતના વિકસતી 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 પૂર્ણ સમ્યક દર્શન, પૂર્ણ કક્ષાની સ્વરૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી ચેતનાનો સ્વાભાવિક સહજ અવસ્થામાં વિકાસ થાય છે.
એટલા માટે સમ્યક દર્શનનું આટલું મહાત્મા છે. સમ્યક દર્શને નોલેજ નથી, ઇન્ફોર્મેશન નથી, માહિતી નથી, બહારનું જ્ઞાન નથી, એ બહારના ત્યાગ અને વૈરાગ્ય નથી. સમ્યક દર્શન એ તો અવસ્થા છે અંદરની અવસ્થા છે. સમ્યક દર્શનનો સ્પર્શ થતાની સાથે આખું જીવન રૂપાંતરિત થઈ જશે. જેમ પારસ મણીને સ્પર્શ થતા લોખંડ સોનામાં રૂપાંતરિત થઈ જાય છે, પણ પારસ મણીને લોખંડ વચ્ચે 1 મિલીમીટરનો પણ ફાસલો હોય, અંતર હોય, તો એ સોનું થઈ શકતું નથી. એમ સમ્યક દર્શનની સ્પર્શ થતાની સાથે જ જીવનમાં વૈરાગ્ય આપોઆપ ખીલી ઉઠે છે, પ્રગટી જાય છે. કૃપાળુદેવ એમ કહે છે કે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન થતાની સાથે વૈરાગ્ય સોળે કળાએ ખીલે છે. પણ સવાલ એ છે કે જોનારની દ્રષ્ટિ ક્યાં છે? જોનાર જ્યારે બહારની ક્રિયા જોશે, માત્ર આચરણો જોશે, તો એની જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થાય. કારણ કે અવિરતી સમ્યક દ્રષ્ટિ છે, વીરતી નથી આવી. સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, ત્યાં ભાવ શુદ્ધિ છે, વિચાર શુદ્ધિ છે, જ્ઞાન શુદ્ધિ છે, પણ હજુ આચાર શુદ્ધિ યથાર્થ સ્વરૂપમાં આવી નથી. પણ એ જાણે છે, એ આચાર શુદ્ધિને જાણે છે, પણ પોતાનું વીર્ય, પોતાનું બળ ઓછું પડવાના કારણે આચરણ કરી શકતા નથી. જ્ઞાનીને એનો ખેદ છે, જ્ઞાનીને એનો ખેદ છે કે પુરુષાર્થ મંદ પડે છે. પણ જ્ઞાનીની ઈચ્છા શું છે? જ્ઞાનીની ઈચ્છા એ છે કે યથાખ્યાત ચારિત્રનું પાલન કરીએ. જેમ કહ્યું છે તેમ, મહાપુરુષોએ જેમ કહ્યું છે તેમ ચારિત્રનું પાલન કરીએ. પણ આ વિચાર ક્યાંથી પ્રગટ થાય છે? તો કે સમ્યક દર્શનમાંથી. સમ્યક દર્શન થતાની સાથે આચરણનો બોજ શરૂ થાય છે. આચરણ આવતા વાર લાગશે, કારણ કે વિચાર ઝડપથી ચાલે છે અને આચરણ ધીરે ધીરે ચાલે છે. એટલે જેવો વિચાર પલટાયો એવું આચરણ એકદમ આવી શકતું નથી. વિચાર બદલતાની સાથે આચરણ આવી શકતું નથી, કારણ કે આચરણ પ્રત્યે પૂર્વના સંસ્કારો કામ કરી રહ્યા છે. એટલે વિચાર બદલાતાની સાથે આચરણ તરત જ બદલાતું નથી, આચરણ ધીરે ધીરે બદલે છે. આચરણની ચાલ ધીમી છે અને વિચારની ચાલ ઝડપી છે. માણસે પહેલા વિચાર બદલવો પડશે. એટલા માટે એક ત્રિકોણ રચાય છે આપણા જીવનમાં: વૃત્તિ, વિચાર અને આચરણ. વૃત્તિ, વિચાર અને આચરણ. વૃત્તિ બદલાય તો વિચાર બદલાય, વિચાર બદલાય તો આચરણ બદલાય. આપણે પહેલા ક્રિયા કરીએ છીએ કે પહેલા વિચાર કરીએ છીએ? આ જરા વિચારી રાખવા જેવું છે. આપણે જીવનમાં પહેલા વિચાર કર્યા પછી જ ક્રિયા કરીએ છીએ. જો વિચાર પ્રગટ નહીં થાય તો ક્રિયા નહીં થાય. તો પહેલા વિચાર પ્રગટ થાય છે, પછી આચરણ થાય છે. પણ વિચાર ક્યાંથી પ્રગટ થાય છે? તો કે વૃત્તિમાંથી. જેવી વૃત્તિ એવો વિચાર, જેવો વિચાર એવું આચરણ. સમ્યક દર્શન થતાની સાથે વૃત્તિ ડિઝોલ્વ થઈ જાય છે, ઓગળી જાય છે. વૃત્તિ આપોઆપ વિલીન થઈ જાય છે. અને વૃત્તિ વિલીન થતાની સાથે પરમ તત્વનો સ્પર્શ થતાની સાથે વૃત્તિ વિલીન થાય છે. વૃત્તિ વિલીન થતાની સાથે જ વિચારની દિશા બદલાય છે. આચરણ આપોઆપ પરિવર્તિત થઈ જાય છે, આચરણ આપોઆપ બદલાઈ જાય છે. તો આચરણને આપણે અનંત કાળમાં આચરણ બદલ્યા છે, પણ વિચાર અને વૃત્તિ બદલ્યા નથી. કારણ કે સમ્યક જ્ઞાનનો બોધ વૃત્તિ અને વિચારને બદલે છે, આચરણ આપોઆપ બદલાય છે. વૃત્તિ અને વિચાર બદલાય તો આચરણ આપોઆપ બદલાય છે. તો અનંતકાળમાં આપણે આચરણ બદલવા કોશિશ કરી, તપ કર્યા, વ્રત કર્યા, વસ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. સાધનાના સાધનો અનંતવાર સેવ્યા, અનંતવાર સાધનાના સાધનો સેવ્યા,
પણ જીવન રૂપાંતરિત થયું નથી, જીવન બદલાયું નથી. એનું કારણ વૃત્તિ અને વિચાર બદલાયા નથી. વૃત્તિ અને વિચાર આપણા જીવનમાં બદલાયા નથી. તો કામ અંદરમાં કરવું પડશે, ભાવ સૃષ્ટિમાં કરવું પડશે. ભાવ સૃષ્ટિમાં કામ કરવું પડશે. આપણે કામ બાહ્યના બહારના ત્યાગમાં, બહારના વૈરાગ્યમાં કામ કરવાની કોશિશ કરીએ છીએ, પણ ભાવ સૃષ્ટિમાં પ્રવેશ કરતા નથી. આપણી ભાવ સૃષ્ટિ આપણે જોવી પડશે, આપણી આંતરિક દશા આપણે જોવી પડશે, આપણા અંતરમાં આપણે ઉતરવું પડશે. અને અંતરમાં નહીં ઉતરીએ ત્યાં સુધી અંદરમાં ભાવ શુદ્ધિ થઈ શકતી નથી. એટલે કહ્યું કે વૈરાગ્ય આદિ સફળ તો જોશ આત્મજ્ઞાન. કૃપાળુદેવ આપણને સૂત્રાત્મક ભાષા આપી છે. જેમ કે અત્તરની શીશીમાં હજારો ફૂલોનું અત્તર અંદરમાં રહી શકે, ફૂલો નથી ત્યાં, ફૂલોનું અત્તર છે. એમ સૂત્રની અંદર હજારો શાસ્ત્રો સમાઈ જાય છે, હજારો શાસ્ત્રો સમાઈ જાય છે. અને જ્ઞાની પુરુષની એક કળા છે કે એની ભાષા સૂત્રાત્મક છે. વિતરાગ પુરુષોની કળા છે કે એની ભાષા સૂત્રાત્મક છે. હવે સૂત્રાત્મકના અર્થ બે વ્યક્તિઓ કરે છે. એક નીચે કક્ષાની વ્યક્તિ જ્યારે સૂત્રના અર્થ કરે છે ત્યારે પોતે અંદર ઇન્વોલ્વ થાય છે, પોતાનો અભિપ્રાય અંદરમાં ઉમેરાઈ જાય છે. પણ જ્યારે મૂળ પુરુષ અથવા તો મૂળ અવસ્થા પ્રાપ્ત પુરુષ જ્યારે એની ભાષા કરે છે ત્યારે ભાષા અલગ હોય છે. એટલે આપણે કઈ ભાષામાં, કઈ અવસ્થામાં સૂત્રનો બોધ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે એ મહત્વનો છે. એનો વિચાર આપણે આપણા જીવનમાં કરવો પડશે, એનો વિચાર આપણા જીવનમાં આપણે પ્રગટાવવો પડશે. કારણ કે જ્ઞાની પુરુષે કહ્યું છે કંઈ અને આપણે કરીએ છીએ કંઈક. નથી કહેતા આંધળે બેરું કૂટાણું. એમને કહ્યું છે કંઈક અને આપણે કરીએ છીએ કંઈક. આપણી પાસે જ્યારે એ ભાષા આવે છે, સૂત્રો આવે છે, ત્યારે આપણી ક્ષમતા પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે, આપણા વિચાર પ્રમાણે, આપણા ભાવ પ્રમાણે, આપણી જાણકારી પ્રમાણે આપણે એનો અર્થ કરીએ છીએ. તો એ અર્થ આપણો છે કે જ્ઞાનીનો છે? જ્ઞાનીનો અર્થ નથી, આપણો અર્થ છે. અને જ્યારે આપણો અર્થ કરીએ છીએ ત્યારે અંદરમાં વૈરાગ્યની ધારા પ્રગટ થતી નથી. એટલે શાસ્ત્રને જાણનારા ઘણા, પણ શાસ્ત્રને જીવનારા બહુ ઓછા છે. રામ રતા ઇન્દ્રિય જીતા લાખોમાં કોઈ એક, પંડિત જ્ઞાની બહુ મળ્યા, કવિ જ્ઞાની અનેક. રામ રતા ઇન્દ્રિય જીતા લાખોમાં કોઈ એક. રામ રતા એટલે આત્મામાં રમવાવાળા અને ઇન્દ્રિયોને જીતવાવાળા લાખોમાં કોઈ એક છે. જ્યાં ને ત્યાં આવા પુરુષો જોવા મળતા નથી. આપણી પાસે તો ટાઈમ નથી, આપણે નો ટાઈમમાં જીવીએ છીએ. આપણને દિવસના કેટલા કલાક મળે છે? 24 કલાક. જ્ઞાનીને કેટલા મળે છે? વિતરાગને કેટલા મળે છે? એમને એ જ 24 કલાકમાં સાધી લીધું અને આપણે કોરા ધાકોર થઈ ગયા, કારણ કે આપણી પાસે ટાઈમ નથી. જ્ઞાની પાસે પૂરેપૂરો ટાઈમ છે, અજ્ઞાની પાસે ટાઈમ નથી. અરે કામ વચ્ચે સાધના કેવી રીતે થઈ શકે એ મહત્વનું છે. પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્ત કેવી રીતે થઈ શકાય એ સાધના છે. સાધનાનો અર્થ શું છે? સાધનાનો અર્થ એ છે કે પ્રવૃત્તિની વચ્ચે નિવૃત્ત થવું એ સાધના છે. પ્રવૃત્તિની વચ્ચે જે સાધના કરી શકતો નથી એ એકાંતમાં ક્યારે પણ સાધના કરી શકતો નથી. પ્રવૃત્તિની વચ્ચે સાધના કરવાની કળા આપણે કેળવવી પડે. જ્ઞાન કડા ઘટ ભાસી જાકું, જ્ઞાન કડા ઘટ ભાસી, તન ધન સ્નેહ રહ્યો નહીં વાકું,
ખીણ મેં ભયો ઉદાસી જાકું, જ્ઞાન કળા ઘટ બાસ. જ્ઞાન એ કળા છે, એક ટેકનિક છે, એક પદ્ધતિ છે, એક આયોજન છે, એક પ્રયોજન છે. એને પોતાના જીવનમાં જીવવાની કળા આપણા જીવનમાં પ્રગટ કરવી પડે. અને જીવનમાં જ્યારે કળા પ્રગટ થાય છે ત્યારે દરેક કર્મ જ્ઞાનમય બની જાય છે. એટલા માટે જ્ઞાનીનું દરેક કર્મ જ્ઞાનમય છે. જ્ઞાની ભોગમાં હોય તો એ જ્ઞાની, જ્ઞાની યોગમાં હોય તો એ જ્ઞાની, જ્ઞાની એકાંતમાં હોય તો એ જ્ઞાની, જનસમૂહની વચ્ચે હોય તો એ જ્ઞાની, અને જ્ઞાની સિદ્ધ શિલા ઉપર હોય તો એ જ્ઞાની. એક કળા છે, એક ટેકનિક છે, એક પદ્ધતિ છે. આપણે બહાના શોધીએ છીએ પણ એ પદ્ધતિ શોધતા નથી. જો એ પદ્ધતિ આપણા જીવનમાં શોધી લઈએ તો પ્રવૃત્તિની વચ્ચે નિવૃત્તિનો યોગ પ્રાપ્ત થાય. પ્રવૃત્તિની વચ્ચે નિવૃત્તિનો યોગ પ્રાપ્ત થાય. એટલે એમ કહ્યું મહાપુરુષોએ કે જેને પ્રવૃત્તિની વચ્ચે પરમાત્મા સાંભળે છે એ જીવ નિકટભવી હોવો જોઈએ. ભોગની અંદર જેને યોગ સાંભળે છે એ જીવ નિકટભવી હોવો જોઈએ. તો આવું કહેવાનું પ્રયોજન શું છે? એ જ્ઞાન કળા. એટલા માટે કહે છે કે વૈરાગ્યાદી સફળતો જો સહ આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની ઇફેક્ટ વૈરાગ્ય છે અને વૈરાગ્યની ઇફેક્ટ ત્યાગ છે. વૈરાગ્ય એ વસ્તુઓ વ્યક્તિઓ વચ્ચે હોય તો પણ ભલે, અને વસ્તુઓ અને વ્યક્તિઓ વચ્ચે ન હોય તો પણ ભલે. એ જ્ઞાન દશા એમની બરકરાર રહે છે. ક્યારે પણ એમની જ્ઞાન દશા આગી પાછી થતી નથી. એ જ્યાં હોવી ઘટે ત્યાં જ હોય છે. જ્ઞાન દશા પ્રાપ્ત થયા પછી એને સ્વરૂપમાં ઠર્યા પછી ચેતના જ્યાં હોવી જોઈએ ત્યાં જ હોય છે. પછી યુદ્ધના મેદાનમાં હોય, રાજ્યના સિંહાસન ઉપર હોય, વનમાં જંગલમાં એકાંતમાં હોય, જન સમૂહ વચ્ચે હોય કે ઉપદેશ આપતા હોય, એમની ચેતના હંમેશા અંતર્મુખી હોય. તો એ સ્થિતિ આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરવી પડશે. જો જ્ઞાની પુરુષને થઈ શકે તો આપણે કેમ પ્રાપ્ત ન કરી શકીએ? આપણે એમના દીકરા છીએ, આપણે એમના અનુયાયી છીએ, આપણે એમને માનનારા છીએ. આપણે પણ આપણા જીવનમાં એમને જીવનારા નથી, અને જીવનારા નથી એટલે એ અનુભૂતિથી આપણે વંચિત રહી જઈએ છીએ. તો એ કળા છે. પ્રવૃત્તિ વચ્ચે નિવૃત્તિની કળા જ્યાં સુધી હસ્તગત નહીં થાય ત્યાં સુધી અંદરમાં જ્ઞાન દશા આવી શકતી નથી. કૃપાળુદેવ કહે છે હીરાનો વેપાર, અને કૃપાળુદેવ એમ કહે છે અમે આને કાળકૂટ ઝેર સમજીએ છીએ. અમે આને કાળકૂટ ઝેર સમજીએ છીએ. ભાઈ પૈસા માટે એ વખતના કાળમાં માથાકૂટ કરતા હોય, ભાવતાલ થતા હોય, ચર્ચા થતી હોય, વાતો થતી હોય, એ બધાની વચ્ચે કૃપાળુદેવ કહે છે કે અમે આને કાળકૂટ ઝેર સમજીએ છીએ. અજ્ઞાનીની દશા. આપણને અહીંયા વળગે, એમને કાળકૂટ ઝેર દેખાય એટલે એમને અહીંયા વળગતું નથી. તો એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે અંદરમાં ભાવ સૃષ્ટિમાં ઉતરવું પડશે. એટલા માટે એકાંત મહાપુરુષો એમ કહ્યું કે સાધનાના 6 રસ્તા. ભાવ સૃષ્ટિમાં કેવી રીતે ઉતરાશે? તો ભાવ સૃષ્ટિમાં ઉતરવા માટેની એમને ટેકનિક આપી. સાધના માટે પહેલો ઉત્સાહ જોઈશે. આપણા જીવનમાં સાધનાનો ઉત્સાહ છે ખરા? કે લમણા હાથ દઈને સાધના કરીએ છીએ, કંઈ કામ નથી માટે સાધના કરીએ છીએ, બીજે ક્યાંય મન ઘોટતું નથી માટે સાધના કરીએ છીએ, પરિસ્થિતિ ઘેરાયેલા છીએ માટે સાધના કરીએ છીએ. આપણે પરમાત્મા તરફ વળ્યા છીએ તો ભાવના કારણે કે પરિસ્થિતિના કારણે? જો પરિસ્થિતિના કારણે પરમાત્મા તરફ વળ્યા હશું તો આપણી માગણીઓ ઊભી હશે, આપણી આશાઓ
અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ચિંતનો, અભિપ્રાયો આપણા પડેલા હશે, પણ જો ભાવના કારણે વળ્યા હોઈશું તો અંદરમાં ઉત્સાહ પ્રગટ થશે, સાધનાનો રસ જાગશે. અને તો સાધનાનો રસ નહીં જાગે, સાધના પણ એક ક્રિયા બની જશે. સાધના પણ એક ક્રિયા બની જશે. અંદરનો રસ જાગવો જોઈએ. તો પહેલો ઉત્સાહ જોઈશે. બીજો, જીવનમાં નિશ્ચય કરવો પડશે કે મારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા સિવાય દેહ છોડવો નથી, સ્વરૂપમાં ઠર્યા સિવાય દેહ છોડવો નથી. આપણામાં તીવ્ર અભિપ્સા ખરી કે મળે તો ઠીક છે, નહીં તો આવતે ભવે. આપણી શરત શું છે? અંદરમાં નિશ્ચય કરવો જોઈએ છે મને કેમ ન મળે, કે રોકાવટ ક્યાં છે. અને તીવ્ર ભાવે જો આનું વેદન થાય તો મુમુક્ષુતા અંદર પ્રગટવા, મુમુક્ષુતાના અંશો પ્રગટવાના શરૂ થશે કે મારે મેળવવું જ છે. મારે મુમુક્ષુતા મેળવ્યા સિવાય દેહ ત્યાગ કરવો નથી. મને મોક્ષ ન મળે કે મળે એની ચિંતા નથી, પણ મુમુક્ષુતા મળે એ મહત્વની છે. જેને મુમુક્ષુતા પ્રાપ્ત થાય છે એને મોક્ષ સુલભ છે, એને સમ્યક દર્શન સુલભ છે. કારણ કે સમ્યક દર્શન મુમુક્ષુતાનું મોહતાજ છે. પણ એ ભાવ અંદરમાં થવો જોઈએ, નિશ્ચય થવો જોઈએ કે કોઈ પણ ભોગે મારે પરમાત્માનો અંશ પ્રાપ્ત કરવો છે. પરમાત્માનો અંશ એટલે સમ્યક દર્શન મારે પ્રાપ્ત કરવું છે. ત્રીજું, ધીરજ જોઈશે. આજે નિર્ણય કર્યો અને કાલે ઘટના ઘટે એવું નહીં બને. જટ મંગની ઓર પટ બે એવું નહીં બને. ધીરજ જોઈશે, તિતિક્ષા જોઈશે. ધીરજપૂર્વક આ ભવે મને મળે તો પણ ઠીક. ધીરજ એવી હોય કે એ ધીરજની અંદર ઉતાવળ એવી હોય કે આજને આજ મને મોક્ષ મળે, ગત્સુકુમાર જેવી. અને ધીરજ એવી હોય કે અનંતકાળ પછી મળે તો પણ પરમાત્માએ મને વહેલો મોક્ષ આપ્યો છે એવો ભાવ હોય. આને કહેવાય ધીરજ. આવી ધીરજ જોઈશે. ચોથી વાત, જીવનમાં સંતોષ જોઈશે. સંતોષનો અર્થ એ છે કે પ્રાપ્ત પરિસ્થિતિ બદલવા માટે તમામ પુરુષાર્થ કરવા, તમામ પ્રયોગ કરવા, એટલે વિવેકપૂર્વક પ્રયોગ કરવા, તમામ પુરુષાર્થ પોતાના જીવનમાં કરવા પ્રાપ્ત પરિસ્થિતિને બદલવા માટે. અને તમામ પુરુષાર્થ પ્રગટ કર્યા પછી, તમામ પ્રયોગ અને પ્રયત્ન કર્યા પછી જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એને પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકાર કરવો, એને કહેવાય સંતોષ. પણ એવું નહીં કે મને આટલું બહુ છે, મારા જીવનમાં બહુ કેપેસિટી નથી, એ સંતોષ નથી, એ તો બહાનાબાજી છે. પૂરો પ્રયત્ન કરવો અધિકાર છે. આપણે જે ઈચ્છીએ મેળવવાનો આપણને અધિકાર છે. પ્રયત્ન પૂરો કરવો, પણ મળશે ભાગ્યમાં છે એટલું જ મળશે. એટલે પૂરો પ્રયત્ન કર્યા પછી જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ, બસ પરમાત્માનો પ્રસાદ સમજી સ્વીકારી લેવાનું. જો એ સ્વીકાર નહીં થાય તો જીવન પ્રશ્નોથી ભરેલું હશે. અનેક પ્રશ્નો જીવનમાં આવશે અને માત્ર પોતાને જ અસર નહીં કરે, જેમની સાથે રહેતા આવીશું એ બધાને અસર કરશે. ચાર વાત થઈ. ઉત્સાહ જોઈશે, નિશ્ચય જોઈશે, ધીરજ જોઈશે અને સંતોષ. પાંચમું, એકાંતવાસ જોઈશે. એકાંતવાસ એટલે પોતાની જાત સાથે બેસવું. એકાંતવાસ એટલે વનમાં ચાલ્યા જેવું, એકાંતમાં ચાલ્યા જેવું એમ વાત નથી. એકાંત એટલે પોતાની જાત સાથે બેસવું. આપણે આખા દિવસની અંદર પોતાની જાત સાથે કેટલું બેસીએ છીએ? આખો દિવસ જગત સાથે બેસીએ છીએ. વસ્તુઓ, વ્યક્તિઓ, સંજોગો, પરિસ્થિતિ, ઘટનાઓ આ બધા સાથે બેસીએ છીએ, પણ આપણી જાત સાથે કેટલું બેસીએ છીએ? તો આપણને જ્યારે સમજાય, એ તરફની વૃત્તિ થાય તો થોડું પોતાની જાત સાથે બેસવું. 5 મિનિટ, 10 મિનિટ, 5 કલાક કંઈ પણ ન કરવું, અંદર જે થાય છે એને જોવું.
કંઈ પણ ન કરવું. ડુઈંગ નથિંગ એ મોટી સાધના છે. કંઈ પણ ન કરવું એ સૌથી મોટી સાધના છે. દિવસમાં 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ તો એકાંતવાસ સેવી શકીએ કે નહીં? બસ એકલા, કોઈ નહીં, એકલા. એના માટે જગાની જરૂર નથી. જ્યાં બેઠા હોય ત્યાં એકાંતમાં જવાની પણ જરૂર નથી, જુદા રૂમની પણ જરૂર નથી. જ્યાં બેઠા હોય ત્યાં એકલા, એકાંત, પોતાની જાત સાથે, બસ માત્ર પોતાની જાત સાથે અંતર નિરીક્ષણ. આપણે ક્યારે પણ આપણા ધબકરા હૃદયને જોવાની કોશિશ કરી છે? શ્વાસ ઉશ્વાસ લેતા ફેફસાને જોવાની કોશિશ કરી છે? આંતરડામાં થતી ચયાપચયની ક્રિયા તરફ આપણે ક્યારે પણ આપણું ધ્યાન ગયું છે ખરા? આટલું મોટું તંત્ર આપણને પરમાત્માએ આપ્યું, પણ ક્યારે આપણે આની નોંધ લીધી છે ખરા? ચાલો આપણે નોંધ લઈએ. બધી એકાંતવાસ, અંદરમાંથી અવસ્થા પ્રગટ થશે, અંદરમાંથી સમજણ થશે, અંદરમાંથી વિચારો પ્રગટ થશે. અને છઠ્ઠું ને બહુ મહત્વનું પરિબળ, પદાર્થનો નિર્ણય. પદાર્થનો નિર્ણય જો યથાર્થ નહીં હોય, પરમ તત્વનો નિર્ણય યથાર્થ નહીં હોય, આત્માના સ્વરૂપનો નિર્ણય યથાર્થ નહીં હોય, આના માટે ગુરુ જોઈશે, આના માટે સત્સંગ જોઈશે, આના માટે સાધના જોઈશે. પદાર્થનો યથાર્થ નિર્ણય નહીં હોય તો સાધનાની દિશા ફરી જતા વાર લાગશે નહીં. સાધનાની દિશા ફરી જતા વાર લાગશે નહીં. આખી જિંદગી સત્સંગ કર્યો હોય, આ ખાનગી વાત જાહેર કરું છું, આખી જિંદગી સત્સંગ કર્યો હોય પણ અંદરમાં એક પણ વૃત્તિ ન બદલાય તો આપણે શું કહીશું આપણી જાતને? લાખો રૂપિયાનો વેપાર કર્યો, દીકરો કહે છે કે આટલી મજૂરી કરી, આટલી મહેનત કરી, સવારથી સાંજ સુધી દુકાને બેઠો, આટલું ટર્નઓવર કર્યું, આટલો મોટો ધંધો કર્યો. એના પિતા એમ પૂછે છે, બેટા મારે બીજું કંઈ પૂછવું નથી, તારું સર્વૈયું શું કહે છે? પ્રોફિટ એન્ડ લોસ. તારો પ્રોફિટ એન્ડ લોસ શું છે એ મને કહે. આ બધી મારે માથાકૂટમાં પડવાની જરૂર નથી. આપણા પરમપિતા પરમાત્મા પાસે જ્યારે આપણે જઈશું ત્યારે આપણને પૂછશે, બેટા તે અત્યાર સુધી ગમે તે કર્યું પણ તારો પ્રોફિટ એન્ડ લોસનું સર્વૈયું શું છે? આપણે વિચાર કરવો પડશે. તો આ 6 સાધનો જ્યારે ભેગા થાય ત્યારે યથાર્થ આત્મજ્ઞાનનો નિર્ણય થાય અને ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થાય. ત્યાં સુધી ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થતો નથી. ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થતો નથી એટલે અભ્યંતર વૈરાગ્ય આવતો નથી. અભ્યંતર વૈરાગ્ય આવતો નથી એટલે જીવનમાં ત્યાગ ઘટિત થતો નથી. એટલે કહ્યું કૃપાળુદેવે કે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન. આ પરિબળો અંદરમાં કામ કરતા નથી, આપણે એનું ચિંતન કરતા નથી. ચિંતન કરતા 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 ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થશે. મહાપુરુષો દિવસોના દિવસો સુધી ચિંતન કરે છે. શું ચિંતન કરતા હશે? ધ્યાન કરે છે. શું ધ્યાન કરતા હશે? આપણે એમ કહીએ છીએ કે ધ્યાન કર્યું, પણ ધ્યાનમાં શું કર્યું? અતિ મહત્વનું ફેક્ટર છે, આપણે જાણવું પડશે. કૃપાળુદેવને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ગોદોતી મુદ્દામાં. એ વખતે એમને પૂછ્યું, પ્રભુ આપ શું કરતા હતા? ત્યારે એમને કહ્યું કે ધૂળના ઢેફા ઉપર ધ્યાન કરતો હતો. અંતિમ અવસ્થામાં. હવે શું ધ્યાન કર્યું છે ત્યાં આગળ? અરે એ તો નિમિત્ત છે. એ ધ્યાન કરતા ઉપયોગ ત્યાં આગળ લઈ ગયા. ઉપયોગ ત્યાં જતાની સાથે પાછો ફરીને પોતાના આત્મામાં સ્થિર થઈ ગયો. આખી ચેતના સ્થિર થઈ ગઈ અંદરમાં.
48 મિનિટ ચેતના સ્થિર થાય, અંદર સ્વભાવમાં ડૂબેલી રહે, કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. તો આપણા જીવનમાં આપણે ધ્યાનનો પ્રયોગ પણ કરવો પડશે. આપણે આર્દ્ર, રૌદ્ર અને ધર્મ ધ્યાન ત્રણ આર્દ્ર અને રૌદ્ર ધ્યાન તો કરીએ છીએ, પણ ધર્મ ધ્યાન કરતા નથી. ધર્મ એ ક્રિયાકાંડ નથી. ધર્મ એટલા માટે ધર્મ ધ્યાન કહ્યું. ધર્મ ધ્યાન અને વસ્તુ સ્વભાવ ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. કૃપાળુદેવ કહે છે સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. અમારે પૂછવું નથી કે તમે કેટલો ધર્મ કર્યો, શું કર્યું, સ્વભાવ કેટલો સિદ્ધ થયો. જેટલો સ્વભાવ આંતરિક અવસ્થામાં પ્રગટ થાય એટલો ધર્મ થયો ગણાય. બાકી ધર્મ ક્રિયા થઈ, ધર્મ થયો નથી. ક્રિયા ખોટી નથી, પણ ક્રિયામાં ભાવ ઉમેરવાની જરૂર છે. કોઈ ક્રિયા ખોટી નથી, પણ ક્રિયા કરવાની સમ્યક રીત પ્રગટાવવાની જરૂર છે. સમ્યક રીતે ક્રિયા ન થાય ત્યાં સુધી અમૃત અનુષ્ઠાન નહીં થાય, વિષ અનુષ્ઠાન થઈ જશે. અનુષ્ઠાનના 5 ભાગ પડ્યા એ ભાવના હિસાબે પડ્યા, ભાવની તરતમ્યતા પ્રમાણે થયા. તો ક્રિયા જ્યારે ભાવ શુદ્ધિમાં ક્રિયા થાય છે ત્યારે અમૃત અનુષ્ઠાન બની જાય છે અને એના ઉત્કૃષ્ટ પરિણામો જીવનમાં પ્રાપ્ત થાય છે. તો અહીં એમ કહે છે કે આત્મજ્ઞાનથી વૈરાગ્ય પ્રાપ્ત થશે. વૈરાગ્ય પ્રાપ્ત થાય ને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય પછીની વાત છે. આ જ્ઞાન દશાની વાત છે કે આત્મજ્ઞાન થયા પછી સ્વાભાવિક વૈરાગ્ય એમના જીવનમાં પ્રગટ થાય છે. પછી એમને કોન્શિયસ રહેવું પડતું નથી. સ્વાભાવિક સહજ અવસ્થામાં, સહજ અવસ્થામાં એટલે ખેંચતાણ વગર. આપણે તો ધ્યાન કરવું હોય તો પણ કેટલી ખેંચતાણ હોય છે. ધ્યાન કરવું છે મારે, કેટલા જણને કહીએ ધ્યાન કરવું છે મારે, પણ કોણ રોકે છે? ઉપયોગ આપણો, ધ્યાન આપણું કરવાનું, કરનાર પણ આપણે, તો રોકનાર કોણ? રોકનાર બહારનો કેવી રીતે રોકશે? પણ આપણી ચેતના બહાર તરફ ઢળેલી છે, માટે વૃત્તિ બારે વારે ઘડીએ વહી જાય છે. એ વહી ગયેલી વૃત્તિ ક્યારે પણ પરાણે રોકી નહીં શકાય. આપણે વૃત્તિને પરાણે રોકવા કોશિશ કરીએ છીએ, પણ વૃત્તિ બળવાન છે. કારણ કે વૃત્તિમાં આપણું બળ પડેલું છે, આપણા સંસ્કાર પડેલા છે, આપણા ભાવ પડેલા છે, એટલે વૃત્તિ બળવાન છે. તો વૃત્તિને સમજવાથી વૃત્તિ રોકાય, વૃત્તિની સામે જોર કરવાથી વૃત્તિ રોકાતી નથી. કૃપાળુદેવે કહ્યું ને, લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું યથાર્થ સ્વરૂપ જાણ્યા સિવાય, એનું વિશ્લેષણ કર્યા સિવાય વૃત્તિ છે શું? વૃત્તિનું સ્વરૂપ શું? તો કે વિચારો જ્યારે ગૂંટાય છે, એકનો એક વિચાર જ્યારે ગૂંટાય છે ત્યારે એ ભાવ બને છે. ભાવ તીવ્રપણે જ્યારે ગૂંટાય ત્યારે વૃત્તિ બને. તો વૃત્તિમાંથી બહાર નીકળવા માટે ભાવમાંથી બહાર નીકળવું પડશે, અને ભાવમાંથી બહાર નીકળવા માટે વિચારમાંથી બહાર નીકળવું પડશે. એ વૃત્તિ જો વધારે ગૂંટાઈ તો સંસ્કાર બનશે, સંસ્કાર વધારે ગૂંટાશે તો સંજ્ઞા બનશે, અને સંજ્ઞા બન્યા પછી સહેજે સહેજે એ પ્રકારનું વર્તન થઈ જશે. પ્રાણીઓનું જે વર્તન છે એ એમની સહજ વૃત્તિનું વર્તન છે. સહજ વૃત્તિ, અંદરમાં વૃત્તિ જાગી નથી, પ્રાણી એ પ્રમાણે વર્તન કરે છે, કારણ કે સંજ્ઞા બની છે. એક વખત વિચાર સંજ્ઞામાં પરિણામ પામી ગયો પછી સહેજે સહેજે પોતાનું ઢળણ એમાં થઈ જશે. એટલે વૃત્તિઓને સૂક્ષ્મપણે પોતાની વૃત્તિને પોતાને જોવી પડશે.
હવે સમગ્ર દિવસ દરમિયાન આપણે આ કામ તો કરી શકીએ ને. આપણે વૈરાગ્ય લાવવાની વાત કરીએ છીએ, પણ વૃત્તિનું વિશ્લેષણ તો કરતા નથી. વૈરાગ્ય આવશે કેવી રીતે? પદાર્થનો બોધ થશે કેવી રીતે? જ્યાં સુધી વૃત્તિનું વિશ્લેષણ નહીં થાય ત્યાં સુધી વિચારનું વિશ્લેષણ નહીં થાય, અને વિચારનું વિશ્લેષણ નહીં થાય ત્યાં સુધી પદાર્થનો યથાર્થ બોધ આપણા જીવનમાં. આપણે કેટલી વાર સાંભળ્યું છે કે પદાર્થમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે અને શબ્દ છે. કેટલી વાર સાંભળ્યું છે, પણ પદાર્થ છૂટ્યો. પાછા જઈએ છીએ તો ત્યાં જ પદાર્થમાં ને પદાર્થમાં. એની જાગૃતિ આપણા જીવનમાં કેળવવી પડશે. એટલે કૃપાળુદેવે ભાર મૂક્યો છે. પહેલા આ મૂકવાની શું જરૂર? પહેલા આ લીટી કેમ મૂકી? વૈરાગ્યાદી સફળતો જોશ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન હોય તો જ વૈરાગ્ય સફળ થાય છે, નહીં તો વૈરાગ્ય સફળ થઈ શકતો નથી. અંદરમાં જ્યાં સુધી ભેદજ્ઞાન પ્રગટ ન થાય તો વૈચારિક ભેદજ્ઞાન કરવું પડશે. આમાં મારું શું અને મારું શું નથી. મારું શું છે એ તો અનુભવ પછી નક્કી થાય. પણ એ નિર્ણય કરી શકીએ કે આ જગતમાં મારું શું છે અને મારું શું નથી, અથવા તું શું સંયોગિક છે, શું સંયોગથી પ્રાપ્ત થયેલું છે. જેનો સંયોગ છે એનો વિયોગ થયા વગર રહેવાનો નથી. આજે થાય, કાલે થાય, વર્ષો પછી થાય, પણ જેનો સંયોગ છે એનો વિયોગ થયા વગર રહેવાનો નથી. પણ આપણા જીવનમાં સ્વીકાર નથી એટલે આપણને દુઃખ થાય છે. વિયોગ વખતે દુઃખ થાય છે અને સંયોગ વખતે આનંદ થાય છે, કારણ કે આપણામાં સ્વીકાર નથી. જે દિવસે સ્વીકાર આવશે એ દિવસે માધ્યસ્થ ભાવ આવશે. માધ્યસ્થ ભાવ આવશે. પણ એ સ્વીકાર આવે ત્યાં સુધી પોતાને અંતર ચિંતન કરવું પડે. પદાર્થના સ્વરૂપને જાણવા માટે મથવું પડે. જેમ જેમ પદાર્થનું સ્વરૂપ જણાશે એમ એમ પદાર્થ આપોઆપ ચિત્તમાંથી છૂટતો જશે. કૃપાળુદેવ એમ કહે છે કે હીરો સમજીને હાથમાં મુઠ્ઠીમાં પકડી રાખ્યો છે, પણ જે દિવસે બોધ થાય કે આ હીરો નથી, કાચ છે, એ દિવસે એને છૂટતા વાર લાગશે નહીં. તો બોધ ન થાય. આત્મજ્ઞાનથી બોધ પ્રાપ્ત થાય છે, અને બોધ પ્રાપ્ત થતાની સાથે પદાર્થનું અને વ્યક્તિનું સ્વરૂપ સમજાય છે. એ સમજાયાથી પદાર્થ અને વ્યક્તિ જીવનમાં રહે છે, પણ અંતરમાંથી છૂટી જાય છે. જીવન તો રહેશે. જેને સંસાર છે ને સંસારમાં જીવવાનું છે એને જીવવું જ પડશે. ક્યાં જશે? જીવવું જ પડે. એટલે સંસારનો તિરસ્કાર કરવાની જરૂર નથી, નફરત કરવાની જરૂર નથી, દ્રોણા કરવાની જરૂર નથી, ખેદ કરવાની જરૂર નથી, કંટાળો કરવાની જરૂર નથી. સંસાર તો સંસારના કારણે છે, આપણા પૂર્વના ભાવના કારણે ઉપલબ્ધ થયો છે. હવે એને કોસવાની જરૂર નથી, પણ સંસારને સમજવાની જરૂર છે. વ્યવહારિક ભાષામાં વાત કરવી હોય તો સંસારને જો આ આધ્યાત્મિક સ્વરૂપથી સમજીએ તો ઘરમાં કોઈ ઝઘડો અથવા ટેન્શન, ચિંતા રહે ખરા? સહેજે સહેજે છૂટી જાય. પછી એને છોડવી પડતી નથી, પણ ચિંતા. તો શું થશે? સંસારનું સ્વરૂપ સમજ્યા તો શું થાય? તો અંદરમાં દરેક પ્રત્યે પ્રેમ હશે. અત્યારે પ્રેમ નથી પણ રાગ છે. એ રાગમાંથી આસક્તિ નીકળી જશે એટલે જે બચે એને કહેવાય પ્રેમ. રાગ માઇનસ આસક્તિ બરાબર પ્રેમ, અને પ્રેમ પ્લસ રાગ બરાબર આસક્તિ. તો રાગ તો પડ્યો છે, ક્રૂર સ્વરૂપ તો આપણામાં પડ્યું છે, માત્ર એમાંથી આસક્તિ કાઢી નાખવાની છે, માત્ર એમાંથી રાગ કાઢી નાખવાનો છે, એટલે આસક્તિ છૂટી જશે. આટલું બધો ત્યાગ અને વૈરાગ્યની ચિંતન કરવાની જરૂર પણ નહીં પડે. પણ એ દિશામાં યથાર્થ સ્વરૂપમાં જો આપણે ઢળ્યા આવીશું તો કામ થશે.
નહીં તો આપણા જીવનમાં કામ થઈ શકતું નથી. માટે કૃપાળુદેવ કહે છે કે વૈરાગ્યાદિ સફળતો જોશ આત્મજ્ઞાન. કાલે જોઈશું તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. સૌને પ્રણામ.